हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું બાજરીના લોટમાંથી આપણે ટેબરા કયો અથવા તો તમે ભાખરી પણ કહી શકો છો। એટલી સરસ ટેસ્ટી બનશે। અને મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। અહીંયા મેં અડધો કપ જેવો મેં બાજરીનો લોટ લીધો છે અને એમાં 1 કપ જેવો આપણે ઘઉંનો લોટ એડ કરીશું। અને તમે જોઈ શકો છો લોટ મેં એકદમ ઝીણો લીધો છે, કરકરો લીધો નથી। આપણે રેગ્યુલર ઘઉંનો લોટ વાપરતા હોય એ મેં અહીંયા એડ કર્યો છે। અને 1 કપ જેવા મેં લીલા ધાણા એડ કર્યા છે। 1 કપ જેવા મેં મેથી સૂકવેલી થોડીક છે એ એડ કરી છે। આદુ લસણની પેસ્ટ એડ કરી છે। અને હવે આપણે મસાલા કરી લેશું બધા। तो अहींया 1 चमची जेवा मैं सफेद तल एड करी दीधा छे। हवे अहींया आपणे लाल मरचुं पाउडर 1 चमची जेवुं एड करीशुं एटले एना माटे एकदम सरस सारो एवो टेस्ट आवे छे। 1 चमची जेवुं हळदर पाउडर, 1 चमची जेवुं जीरा पाउडर अने स्वाद प्रमाणे आपणे मीठुं एड करीशुं। अने तमे લીલી ભાજી છે મેથીની પણ તમે ઘીમાં શેકીને પણ તમે આ ટેબરા બનાવી શકો છો। મેં ડાયરેક્ટ અહીંયા બનાવ્યા છે તો પણ એટલો સારો ટેસ્ટ આવશે। બંને રીતે તમે બનાવી શકો છો। અને મોણ માટે મેં 1 ચમચી જેવું તેલ એડ કર્યું છે। હવે આપણે ઉપરથી થોડી ખટાશ માટે આપણે લીંબુ અડધું એડ કરીશું એટલે આપણા ઢેબરા છે ખાટા મીઠા અને એકદમ સરસ એવો ટેસ્ટ આવે એટલા માટે મેં લીંબુ એડ કર્યું છે। બંને લોટને આપણે બરાબર મિક્સ કરી લેશું અને એકદમ આ રીતે હાથથી મસળી લેશું એટલે આપણું તેલ ને ભાજી અને મસાલા છે એ બધા એકદમ મિક્સ સરસ એવા થઈ જાય। અને શિયાળાની ઋતુમાં ઢેબરા દહીં અથવા તો દહીંની તીખારી અથવા તો લસણની ચટણી સાથે બહુ સારો એવો ટેસ્ટ આવે છે। ને તમે શા સાથે પણ તમે સર્વ કરી શકો છો। તો ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે તમે જોઈ શકો છો આ લોટ આપણો બરાબર મિક્સ થઈ ગયો છે। હવે જેમ આપણે પાણીની જરૂર પડશે એમ આપણે પાણી થોડું થોડું એડ કરતા જશું। અહીંયા મને થોડીક એવી જરૂર પડી છે હળદર પાવડરની તો મેં થોડોક એવું એડ કર્યો છે। હવે આપણે પાણીની જેમ જરૂર પડતી જશે તેમ આપણે પાણી થોડું થોડું એડ કરતા જશું અને લોટ બાંધી લેશું। આ લોટ છે એ આપણે બહુ કડક નથી બાંધવાનો અને બહુ ઢીલો નહીં, મીડિયમ સાઇઝનો આપણે રાખીશું। તમે કડક બાંધશો તો આપણા ઢેબરા છે એ થોડા કડક થશે ક્રિસ્પી જેવા, અને હું થોડુંક ઢીલો બાંધું છું એટલે એકદમ સરસ એવા મસ્ત એવા બનશે। એટલે આ રીતે આપણે બનાવીશું। અને ટેસ્ટ પણ એટલો સારો આવે છે। તમે ક્યારેય ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે ટેબરા કેવા લાગ્યા છે મેથીના। તમે આને ભાખરી પણ કહી શકો, બંને કહી શકો। હવે આપણે તેલ થોડુંક આપણે મોણ માટે તેલ એડ કર્યું છે તો આપણે લોટને સારી રીતે મસળી લઈશું અને પછી એને આપણે લુવા કરી લઈશું। રેસ્ટ માટે આપણે નહીં ટાઈમ આપીએ કેમ કે આ લોટ છે એકદમ સ્મૂથ જ હોય છે બાજરીનો એટલે જલ્દી તૂટી જાય છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને આ રીતે લુવા કરી અને મીડિયમ સાઇઝના મેં અહીંયા લુવા કર્યા છે, બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એવા રાખીશું। હવે આપણે ઢેબરા છે એને વણી લેશું બાજરીના અને મેથીના। તમે થોડીક જાડી રાખો તો ભાખરી બની જાય છે। અહીંયા હું ભાખરી જેવું બનાવું છું એટલે તમે ઢેબરાય પણ આ લોટમાંથી બનાવી શકો છો। ભાખરી કહો કે ઢેબરા કહો બંને પણ કહી શકાય છે।
હવે આપણે અહીંયા મેં એક નોનસ્ટિકની કઢાઈ લીધી છે લોઢી, તો આપણે એમાં શેકી લઈશું ને ઉપરથી થોડુંક એવું ગરમ થાય એટલે આપણે થોડુંક એવું તેલ નાખીશું, એડ કરીશું, એટલે આપણી ભાખરી છે એ શેકાય ને બરોબર રેડી થઈ જાય। આ રીતે આપણે તેલ એડ કરવાથી આપણા ભાખરી છે એકદમ સરસ એવી બની અને રેડી થઈ જાય છે અને એકદમ સરસ એવી શેકાઈ છે। ઉપરથી થોડુંક તેલ એડ કરીશું। હવે તમે જોઈ શકો છો કેટલી સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે। આ રીતે તમે ક્યારેય ન બનાવી તો ભાખરી બનાવજો બાજરીની અને મને કોમેન્ટમાં કહેજો। આ રીતે આપણે બધી ભાખરી બધી છે એ શેકી લઈશું એક પછી એક। આમાં તમે લીલું લસણ પણ એડ કરી શકો છો। મેં અહીંયા સૂકું લસણ એડ કર્યું છે, લીલું લસણ નાખવાથી વધારે ટેસ્ટ આવે છે। તમે જોઈ શકો છો આપણી ભાખરી બની અને સરસ એવી રેડી થઈ ગઈ છે। તો હવે ઉપરથી આપણે ઘી એડ કરીશું। આ ભાખરીમાં ઘી લગાડવાથી એટલો સારો ટેસ્ટ આવે છે, તો આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય। ચાય પણ તૈયાર જ છે, આપણે ચા સાથે સર્વ કરીશું। આ રીતે બધામાં ઘી લગાડી લીધું છે। હવે આપણે ચા માટે આપણે ભાખરી રેડી થઈ ગઈ છે, તો આપણે ચા સર્વ કરીશું, ચા અને ભાખરી। તો અમારી રેસીપી જો બની અને રેડી થઈ ગઈ છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।